એના પછી નેક્સ્ટ આવે છે 35મા નંબરે નામદા અથવા તો નમુદા આર્ટ. ક્યાંનું છે સાહેબ? કચ્છનું છે. હવે નામદા કળા અથવા તો નમુદા આર્ટ જે આગળ આપણે ઓલરેડી જોઈ ગયા છે. કઈ રીતના જોઈ ગયા? તો એમાં નામ હતું ખરડ વણાટ કળા. તો આ ખરડ વણાટ કળા એ જ નામદા આર્ટ અથવા તો નમુદા આર્ટ કહેવામાં આવે છે. પરંતુ થોડી વધારે માહિતી સાથે છે એટલે હું અહીંયા ફરી ચલાવું છું. ઓકે, કેવું હોય છે? આવું હોય છે. હવે આની અંદર કોઈ બ્લોકનો યુઝ નથી કરવામાં આવતો. આ એક ભરત ગૂંથણ છે. ભરત ગૂંથણ ડેશ મીન્સ કે શું? ગૂંથવામાં આવે છે. બ્લોકની જેમ છાપ પાડવામાં આવતી નથી. આની અંદર જેનો યુઝ થાય છે એ હોય છે પ્રાણીઓના ઊન. તો પ્રાણીઓના શરીરની અંદર શરીર ઉપર જે વાળ હોય છે જેને આપણે ઊન કહીએ છીએ, તો એ ઊનનો ઉપયોગ કરીને આ ટાઈપનું વસ્ત્ર બનાવવામાં આવે છે. ચલો વાત કરીએ આપણે નામદા કળાની. તો કચ્છની કાપડ પરની નામદા હસ્તકળા એ એક પ્રચલિત વણાટકામ છે. તેમાં ઘેટા કે બકરાના ઊનમાંથી વણાટકામ કરવામાં આવે છે અને પછી તેના પર રંગીન અને જટિલ ડિઝાઇન ધરાવતું ભરતકામ કરવામાં આવે છે. આ કળા કોના દ્વારા બનાવવામાં આવે છે? તો કચ્છના પિંજારા અને મંસૂરી સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. નામદા આર્ટ થકી ગરમ વસ્ત્રો, ચટાઈ, ગાલીચા અને ગૃહ સુશોભનની ચીપ વસ્તુઓ બનાવવામાં આવે છે. સ્થાનિક વણજારા સમુદાયમાં ઘોડાઓ અને ઊંટ માટે કઠણ બાવડા બનાવવામાં આવે છે અને એની અંદર પણ શેનો ઉપયોગ થાય છે? આ નામદા કળાનો ઉપયોગ થાય છે. તથા મુસ્લિમ સમુદાય દ્વારા જે નમાઝ પડવા માટેની જે ચાદર હોય છે, જેને શું કહેવામાં આવે છે? મુસલ્લા કહેવામાં આવે છે. એ બનાવવા માટે પણ આ નામદા કળાનો ઉપયોગ થાય છે. અને આ નામદા કળાને બીજે કઈ કળા તરીકે ઓળખવામાં આવે છે? તો ખરડ વણાટ કળા તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ આપણે જોઈ ગયા હતા. તો જસ્ટ આપણે યાદ રાખીશું નામદા અથવા તો નમુદા અથવા તો ખરડ વણાટ કળા ક્યાંની છે સાહેબ? કચ્છની છે. ક્યાંની છે? કચ્છની છે. જેની અંદર શેનો ઉપયોગ થાય છે? તો ઘેટા અને બકરાનું જે ઊન હોય છે એનો ઉપયોગ થાય છે. અને આ ગરમ વસ્ત્રો છે. ઓબ્વિયસલી વૂલનો ઉપયોગ થાય છે, ઊનનો ઉપયોગ થાય છે. તો વસ્ત્રો કેવા બનવાના? ગરમ બનવાના. કેવી કળા છે? તો વણાટ કળા છે અને ભરતકામ પછી કરવામાં આવે છે. તો વણાટ કળા છે અને પછી પાછળથી એના ઉપર ભરતકામ કરવામાં આવે છે અને આ રીતના સુંદર ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. તમને એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે મુસ્લિમ લોકો નમાઝ પડવા માટે જે ચાદરનો ઉપયોગ કરે છે, જેને શું કહેવામાં આવે છે? મુસલ્લા કહેવામાં આવે છે. એની અંદર કઈ કળાનો ઉપયોગ થાય છે? તો નામદા, નમુદા અથવા તો ખરડ વણાટ કળાનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ એવું પણ પૂછાય કે નામદા કળા અથવા તો ખરડ વણાટ કળા છે એ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો કચ્છના પિંજારા અને મંસૂરી સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર છે? તો આઈ હોપ સો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. તો લેક્ચર નંબર 11 ની અંદર જે આપણે હસ્તકળા અને એ હસ્તકળાની અંદર ભરત ગૂંથણ અને વણાટકામ જે આપણે શરૂઆત કરી હતી એ અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે કેટલા જોઈ ગયા? 35 અલગ અલગ ટાઈપના 35 ભરત ગૂંથણ અને વણાટકળા આપણે જોઈ ગયા. ફેબ્રિક્સની વાત કરી દીધી. અલગ અલગ ટાઈપ જોઈ ગયા. તો આઈ હોપ સો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.